નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોર્મિ મંગલમ કુંકુંડાર્ય વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા સુખચંદ્રાચાર્ય ભગવાનની ટીકા, પંડિત જયચંદજી ચાવડાના ટીકા અને ભાવાર્થ, અને સોમચંદભાઈ ગુજરાતી ભાષાંતર એ સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી એમાંથી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે, ઘણી પ્રયોજનભૂત વાત કરી રહ્યા છે. 12મી ભાવના, 12મી અનુપ્રેક્ષા નો સ્વાધ્યાય ચાલે છે, ધર્મ અનુપ્રેક્ષા. આચાર્ય ભગવાને 188 ગાથા ધર્મ અનુપ્રેક્ષાની લખી છે. એમાં આપણે સળંગ ગાથા 413 નો સ્વાધ્યાય પૂરો કરવા આવ્યા છીએ. 413 ગાથાની અંદર પુણ્યની રુચિ છોડવી એ વાત વિસ્તારપૂર્વક સમજાવી. તો ત્યાં કોઈને પ્રશ્ન થયો કે અધ્યાત્મ ગ્રંથોમાં પુણ્યનો નિષેધ કર્યો અને પુરાણોમાં એટલે કે પ્રથમાનુયોગના શાસ્ત્રોની અંદર તો પુણ્યની વાત કરી, શુભભાવની વાત કરવામાં આવી. તો એ સંબંધીનો જે પ્રશ્ન થયો એ પંડિતજીએ લીધો અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આજે આપણે લઈ રહ્યા છીએ. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા પ્રવચન પુસ્તક ભાગ બીજો, પાના નંબર 249. અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે હવે પ્રશ્નકાર પ્રશ્ન કરે છે, અધ્યાત્મ ગ્રંથોમાં તો પુણ્યનો નિષેધ ઘણો કર્યો છે અને પુરાણોમાં પુણ્યનો જ અધિકાર છે. માટે અમે તો એમ જાણીએ છીએ કે સંસારમાં પુણ્ય જ મોટી વસ્તુ છે. તેનાથી તો અહીં ઇન્દ્રિયોના સુખ મળે છે, સારું શરીર મળે, ધન સંપત્તિ મળે, બધું મળે. વળી મનુષ્ય પર્યાય, સારી સંગતિ, ભલું શરીર અને મોક્ષ સાધનના ઉપાય એનાથી મળે છે. ત્યારે પાપથી તો નરક નિરોધમાં જાય, ત્યાં મોક્ષનું સાધન પણ ક્યાંથી મળે? માટે એવા પુણ્યની વાંછા કેમ ન કરવી? એવા પુણ્યની વાંછા કેમ ન કરવી જેને કારણે આ બધા સંયોગો પ્રાપ્ત થાય કે જે સંયોગોમાં રહી અને જીવ મુક્તિના માર્ગમાં આગળ વધી શકે, મોક્ષની સાધના કરી શકે. એવો પ્રશ્ન સહજ થાય કે સારી ગતિ, મનુષ્યની ગતિ મળ્યા વિના કેવી રીતે એ વધારે ધર્મનો પુરુષાર્થ કરી શકે? સંઘની પણ નથી મળે તો કેવી રીતે કરે? આ બધું મળે છે તો પુણ્ય પ્રકૃતિના ઉદયને કારણે મળે છે ને. અઘાતી કર્મની પ્રકૃતિઓમાં 2 પ્રકારની પ્રકૃતિઓ છે, પુણ્ય પ્રકૃતિ અને પાપ પ્રકૃતિ. તો અઘાતી કર્મની પુણ્ય પ્રકૃતિઓ જે છે એ બધીને કારણે જીવને જે અનુકૂળતાઓ, સંયોગો બધું પ્રાપ્ત થાય છે તો એમાં એ ધર્મ કરી શકે. પણ એને બદલે પાપ પ્રકૃતિના જ ઉદય હોય તો એ ધર્મ ક્યાંથી કરવાનો છે? એવો તિર્યન થયો હોય, સંગનીપણું પણ ન હોય તો ધર્મ ક્યાંથી કરવાનો છે? કદાચ સંગનીપણું થયું હોય અને એ હિંસક પશુ બન્યો હોય તો ધર્મ ક્યાંથી કરવાનો છે? કદાચ મનુષ્ય થયો હોય પણ શરીર એટલું બધું રોગિષ્ટ મળ્યું કે એની ચિંતામાંથી જ એ ઊભો ન થાય તો એ ધર્મ તરફ વળશે કેવી રીતે? એટલે એ બધી વાતનો વિચાર કરી અને અહીંયા કહે છે કે સંસારમાં પુણ્ય જ મોટી વસ્તુ છે
અહીંયા ઇન્દ્રિયોના સુખ મળે છે, પણ સારી ઇન્દ્રિયો છે તો સમજ શક્તિ સારી છે, બધું પણ સારું છે. પાંચે ઇન્દ્રિયો છે, જેનું બરાબર કાર્ય થઈ રહ્યું હોય તો આંખ દ્વારા એ સારી રીતે જોઈ શકે છે, કાન દ્વારા સાંભળી શકે છે. તો ધર્મમાં એને અનુકૂળતાઓ ઘણી રહે છે. વળી મનુષ્યની બરિયાઈ થઈ છે, સંઘની પચેન્દ્રિય થયો છે, અને પુણ્યને કારણે બુદ્ધિ વગેરે પણ એવા મળ્યા છે. વળી એટલા પુણ્યના ઉદય છે કે જેથી કરીને સારી સંગતિ મળે, સત્સંગ પ્રાપ્ત થાય, જીનવાણી પ્રાપ્ત થાય, અને શરીર પણ એવું નિરોગી હોય તો બધી રીતે પોતે ધર્મ તરફનો પુરુષાર્થ કરી શકે, મુનિ દીક્ષા પણ ગ્રહણ કરી શકે. અને મોક્ષના સાધનના ઉપાય એ પુણ્યની પ્રકૃતિના ઉદયને કારણે મળે છે. જ્યારે એનાથી ઉલટું પાપથી તો એ નરકમાં જાય, નિગોદમાં જાય કે તિર્યંજમાં જાય, કદાચ સંઘની પણ ના પામે, તો ત્યાં એ મોક્ષનું સાધન પણ ક્યાંથી કરે? માટે એવા પુણ્યની વાંછા કેમ ન કરવી? બહુ સરસ રીતે આખો સવાલ મૂકવામાં આવ્યો છે. તો એનો ઉત્તર પણ આપવામાં આવે છે, સમાધાન પણ આપવામાં આવ્યું છે. પૂજ્ય ગુરુદેવ એ કહે છે આગળ કે શિષ્ય કહે છે કે આદિ પુરાણ, પદ્મ પુરાણ આદિમાં બધામાં પુણ્યના સ્વરૂપનું વર્ણન કર્યું છે. ભસ્માનુયોગના કેટલાય એવા પુરાણોની અંદર પુણ્યના સ્વરૂપનું વર્ણન કર્યું છે. શુભભાવને કારણે એને એવા પુણ્ય બંધ પડ્યા અને પછી ભવિષ્યમાં એવી ગતિ વગેરે થઈ. તો કે છે કે માટે પુણ્ય આદરણીય છે. શિષ્ય બે વાત પકડી છે કે પુરાણ શું કહે છે અને અધ્યાત્મ ગ્રંથમાં શું કહે છે. અને અધ્યાત્મ ગ્રંથની વાતને પણ લીધી છે. એટલે શરૂઆત તો એ રીતે જ કરી કે અધ્યાત્મ શાસ્ત્રમાં પુણ્યની ઈચ્છા ન કરવી એમ કહ્યું છે. એ બરાબર છે, પણ હવે અમને એમ દ્વિધા થાય છે કે આ સંસારની અંદર એ પુણ્ય પણ કંઈક વસ્તુ છે કે નહીં. અમને તો એવું લાગે છે કે સંસારમાં પુણ્ય મોટી વસ્તુ છે. પુણ્ય હોય, ગુરુદેવ ઉદાહરણ આપીને સમજાવે છે કે પુણ્ય હોય તો ગાંગજી ભાઈ કહેવાય, પણ પુણ્ય વગર એને ગાંગલો કહેવાય. આ તો વ્યવહારમાં બનતું આવ્યું છે. યશ નામ કર્મના ઉદય હોય તો બધા માન આપે, બધા એની સાથે વાત કરે, અને અપયશ નામ કર્મનો ઉદય હોય તો લોકો એના તરફ તિરસ્કારની નજરથી જુએ. ભલે ને એ સાચો હોય, સત્યવાદી હોય, બધું હોય, પણ એ અપયશ નામ કર્મનો ઉદય હોય તો આખી દુનિયા એને અપરાધી ઠરાવે, એના તરફ તિરસ્કારની દ્રષ્ટિથી જુએ. હા, તો બનતું આવ્યું છે, આપણે જાણીએ છીએ. પુણ્યને લઈને લક્ષ્મી આદિ ગયેલી વસ્તુ પાછી મળે છે. પુણ્ય હોય તો પાછી પણ મળે, અને પાપનો ઉદય હોય તો જે મળેલી વસ્તુ હોય, સાંપડેલી વસ્તુ હોય એ પણ ચાલી જાય છે. માટે પુણ્ય સારું છે એમ શિષ્ય કહે છે. વળી પુણ્યને લઈને ગુરુવાણીનો યોગ થાય છે. પુણ્યને લઈને મહાવિદેયમાં ભગવાન પાસે જવાય, અને પુણ્ય હોય તો સોનગઢમાં રહેવાય. ગુરુદેવ કહે છે કે પુણ્ય હોય તો સોનગઢમાં રહેવાય, કે જ્યાં આખો દિવસ ધર્મની જ વાત હતી, બીજી કોઈ વાત ન હતી, અને ગુરુદેવની નિશ્રાની અંદર જીવો, પોતે એવો શાસ્ત્ર અભ્યાસ વગેરે કરતા અને ધર્મની ભાવના અને વધારતા. એટલે કે છે કે પુણ્ય હોય તો અહીંયા રહે ને. પુણ્યને લઈને ગુરુવાણીનો યોગ થાય છે. પુણ્યને લઈને મહાવિદેયમાં ભગવાન પાસે જવાય, અને પુણ્ય હોય તો સોનગઢમાં રહેવાય, એવો શિષ્યનો પ્રશ્ન છે. હવે શ્રી ગુરુ ઉત્તર આપે છે કે પુણ્યથી તો બહારની સામગ્રી મળે છે, એમાં આત્માને શું લાભ? આત્માને શું લાભ? પુણ્યથી જે સામગ્રી મળી એ તો બહારની સામગ્રી છે, એમાં આત્માને શું લાભ? આત્મા હું ચૈતન્ય દ્રવ્ય છું એની દ્રષ્ટિ ન કરે તો મહાવિદેયમાં જાય કે સોનગઢમાં રહે, પણ એના આત્માને કઈ લાભ થતો નથી. ભલે ને સંયોગો એવા મળ્યા હોય, અનુકૂળતાઓ ઘણી હોય, બુદ્ધિ પણ ઘણી હોય,
સમય પણ ઘણો મળ્યો હોય અને બીજી કોઈ વાતની ઉપાધિ ચિંતા હોય નહીં, એટલા પૈસા વગેરે બધું જ હોય, તો પણ એ કઈ ધર્મ તરફ જ વળે એવું કઈ નિયમ નથી. અને એ તો આપણે જોઈ રહ્યા છીએ વર્તમાનની અંદર કેટલાય લોકો છે કે જેમની પાસે કોઈ બીજી વાતની ખોટ નથી, બુદ્ધિ પણ સારી મળી છે, હોશિયાર પણ છે, ડાયા પણ છે, સમજુ છે, પૈસા પાત્ર છે, યશ નામ કર્મના ઉદયો વગેરે પણ છે, સમાજ પણ એમને માન આપે છે, બધું છે, પણ બીજી બહારની બધી પ્રવૃત્તિ કરે છે, સમાજ સેવા આ તે બધામાં લાગ્યા છે, પણ આ ધર્મની વાત આવે તો એ વાત એમને ગળે ઉતરતી નથી, પલ્લે પડતી નથી. કે શાસ્ત્રનો અભ્યાસ કરવા બેસે છે તો એમને ઊંઘ આવે છે, પણ બહારમાં ક્યાંય કેમ કે ચાલો સેવા કરવા જવું છે તો દોડીને જાય છે. બધી રીતે બરાબર છે, પણ આ વાત ક્યાં કરે છે? શાંતિથી વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આટલું બધું મળ્યું હોય, જૈન ધર્મ મળ્યો હોય, પોતે સારા હોશિયાર ડોક્ટર વગેરે થયા હોય કે જજ થયા હોય, પ્રતિષ્ઠા સારી હોય અને રિટાયર થયા છે, પૈસા અને ઘરમાં પણ બધી રીતે બધી અનુકૂળતાઓ છે, તે છતાંય સ્વાધ્યાય કરીએ, શાસ્ત્ર અભ્યાસ કરીએ, ગુરુદેવના પ્રવચન સાંભળીએ અને એને માટે પ્રેરણા આપવામાં આવે તો એમાં ટકતા નથી. 2-4 દિવસ 5 દિવસ કરે અને ફરી પાછા એ છોડી દે છે. આવું તો કેટલી વખત બનતું જોવામાં આવ્યું છે અને ઘણા લોકો માટે એવું જોવામાં આવ્યું છે. આપણે પણ કેટલાકને માટે એવા પ્રયત્ન કર્યા હોય કે ભાઈ આમાં જોડાઈ જાય તો સારું, બધી રીતે એમને તો અનુકૂળતા છે, હવે કાંઈ બીજી વાત નથી, પણ આ નથી ગમતું. બહારનું ફરવા કરવાનું આ તે બધા ગમે છે અને આયોજનો કરવા, બીજાઓને માટે એમ કે યાત્રા યોજવી, આવું બધું કરવું ગમે છે. યાત્રાઓ કરે, ખવડાવે પીવડાવે, બધા એમ કે આયોજનો કરે, આ બધું કરવું ગમે છે. પણ એને કહીએ કે આ સ્વાધ્યાય નિયમિત કર, એક પણ સ્વાધ્યાય છોડતો નહીં, ગમે તે થાય, અને પાછો એનો અભ્યાસ કરજે, ધ્યાન કરજે, તો થોડા દિવસ કરશે અને પછી પાછા છોડી દેશે. આવું બને છે, આપણે જોઈ રહ્યા છીએ, અત્યારે વર્તમાનમાં જોઈ રહ્યા છીએ. એ જ વિચારવા જેવી વસ્તુ છે કે હું પણ ક્યાંક એવી રીતે પ્રમાદ તો નથી સેવતો ને, આ બધું પ્રમાદ છે. સંયોગો મળવા એક વસ્તુ છે, અઘાતી કર્મની પુણ્યની પ્રકૃતિને કારણે બધા જ અનુકૂળ સંયોગો મળે, પણ એથી કરીને પુરુષાર્થ નથી થતો. પુરુષાર્થ માટે તો એને પ્રમાદ છોડવો જ પડે. અને પ્રમાદની સાદી સરળ વ્યાખ્યા આપણે દરેક વખતે કરીએ છીએ કે આત્માનું લક્ષ્ય નથી કરતો તો પ્રમાદ છે. બીજું ગમે તેટલું કરતો હોય, બહારમાં અનેક પ્રકારે બધી સેવા વગેરે આયોજનો, ધર્મની પ્રવૃત્તિ, મહોત્સવો, ધર્મના આ બધાની અંદર બહુ ઉત્સાહ લેતો હોય, પૈસા આપતો હોય, બધું કરતો હોય, તો એ પ્રમાદી છે. આત્માનું લક્ષ્ય નથી કરતો એ પ્રમાદી છે. એ સરળ વ્યાખ્યા આપણે ગુરુદેવ પાસેથી શીખ્યા છીએ. અહીંયા એ વાતને વિચાર કરી અને સમજવાનું છે. ગુરુદેવ કહે છે કે હું ચૈતન્ય દ્રવ્ય છું એની દ્રષ્ટિ ન કરે તો મહાવિદેયમાં જાય, ત્યાં પ્રભુના સમોસણમાં બેસે તો પણ શું કામનું? અને આ જીવ તો એવી રીતે પ્રભુના સમોસણમાં કેટલી વાર બેસીને આવ્યો, સાંભળીને આવ્યો, અને મહાવિદેયમાં ગયો હોય તો ક્યાંય ઓછું આયુષ્ય થોડું હોય, ત્યાં તો આયુષ્ય પણ ઘણા લાંબા, કેટલોય વખત સુધી તીર્થંકર ભગવાનની દિવ્ય ધની નો લાભ મને પ્રાપ્ત થયો હતો, નહોતો થયો એવી તો કોઈ વાત નથી, પણ બધું ભૂલી ગયો. એ વખતે પણ એ સમોસરણની શોભા વગેરેના વિચારો કર્યા. સમોસરણમાં પ્રભુની વાણી સાંભળીને બહાર નીકળ્યો ત્યારે બીજા એવા બધા અનેક વિચારો કર્યા, પણ પ્રભુની વાણી દિવ્ય ધનીમાં જે વાત આવી હતી એના ચિંતન મનોમંથન આ જીવે કર્યા જ નથી. એને પ્રમાદ સેવ્યો છે, આ જીવે પ્રમાદ સેવ્યો છે, માટે જ એ રખડે છે. એને પુણ્યને કારણે અનુકૂળતાઓ નથી મળી માટે કઈ રખડ્યું છે એવું વસ્તુ સ્વરૂપ જ નથી. મહાવિદેયમાં જાય તો ગુરુદેવ કહે છે એ વખતે સોનગઢમાં, તો કહે છે કે સોનગઢમાં રહે પણ એના આત્માને કાંઈ લાભ થતો નથી. હું ચૈતન્ય દ્રવ્ય છું એની દ્રષ્ટિ ન કરે
તો એ પ્રમાદી છે, અને પ્રમાદમાં રહેલો છે એને શું લાભ? એ કહે છે કે વળી શિષ્ય ફરીને કહે છે કે પુણ્યથી ખાવા પીવાના સાધન મળે, મનુષ્ય ભાવ મળે, લોકોમાં આદર થાય, અને મોક્ષના નિમિત્તો પણ પુણ્યના કારણે મળે છે, અને પાપના કારણે નરક નિરોધમાં જાય છે, અને ત્યાં મોક્ષના સાધન મળતા નથી, માટે પુણ્યને ઈચ્છવું જોઈએ. એમ એટલે વારે વારે અંતરમાં વિચારે છે, અને ઘણાને આ વાત તો છે, તો તેનું સમાધાન કરે છે. એ કહ્યું તે તો સાચું છે, વાત બરાબર, તમે કહ્યું એ વાત કઈ ખોટી છે એમ નહીં, પરંતુ માત્ર ભોગના અર્થે પુણ્યની વાંછાનો અત્યંત નિષેધ છે. એટલે જે શરૂઆતમાં વાત આવી પુણ્યની વાંછા ન કરવી, પુણ્યની વાંછા કરવી એ પણ પાપ છે, એ બધી જે વાત આવી, અને મુનિને તો ક્યારેય પુણ્યની વાંછા હોય નહીં, અને એમાં નિદાન એ પણ મોટા પાપ છે. કે છે કે એ પુણ્યની વાંછા ન કરવી કે જેમાં ઊંડે ઊંડે પણ એવી ભોગની ઈચ્છા હોય, ઇન્દ્રિયના સુખની ઈચ્છા હોય. એટલે કહે છે કે પરંતુ માત્ર ભોગના અર્થે પુણ્યની વાંછાનો અત્યંત નિષેધ છે, કેમ કે ભોગની વાંછાથી સારું પુણ્ય પણ થતું નથી. એટલે પુણ્ય તો પાપાનું બંધી પુણ્ય હોય, માટે પુણ્ય ઈચ્છવા યોગ્ય નથી, એ વાત ત્યાં કરવામાં આવી. વળી પુણ્યથી તો બહારની સામગ્રી મળે છે, પણ આત્માનો ધર્મ થતો નથી, તેથી પણ પુણ્ય આદરણીય નથી. પુણ્યથી તો બહારની સામગ્રી મળે છે, પણ આત્માનો ધર્મ થતો નથી, તેથી પણ પુણ્ય આદરણીય નથી. હવે આ જ વાતને જરાક ફેરવીને બોલીએ, જો એને આત્માનો ધર્મ હોય, આત્મા તરફની દ્રષ્ટિ થઈ હોય, તો સાથે એવા પુણ્યાનુબંધી પુણ્ય બંધાઈ જ જાય છે કે જેથી કરીને ભવિષ્યમાં વધારે ને વધારે ધર્મ તરફ વળી શકે એવી અનુકૂળતાઓ એને મળી જાય. આત્માનો ધર્મ જેને સ્વીકાર્યો છે, અત્યારે અનુકૂળતાઓ ઓછી હોય છતાં આત્માનો ધર્મ જેને સ્વીકાર્યો છે, સ્વરૂપની દ્રષ્ટિ રાખીને રહ્યો છે, એને સાથે એવા પુણ્ય બંધાઈ જાય છે કે ભવિષ્યમાં એને જીનવાણી પ્રાપ્ત થાય, એટલી સારી સમજ પ્રાપ્ત થાય, એવા સમજાવનારા મળે, એવા સત્સંગ પ્રાપ્ત થાય, સારું શરીર અને સારી બુદ્ધિ પણ પ્રાપ્ત થાય, અને ધન સામગ્રી પણ એટલા હોય કે જેથી કરીને કોઈ ચિંતા ઉપાધિ હોય નહીં. એટલે એ બધું મળી જાય. ફક્ત આત્માના ધર્મ તરફ વળી જાય છે, એને ભવિષ્યમાં એ બધું મળવાનું જ છે. એટલે એની ચિંતા કરવાની જરૂર નથી કે એ બધું મળે તો ધર્મ થાય, એમ નહીં, પણ એ ધર્મ તરફ વળશે તો એ બધું મળવાનું જ છે. એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે, પણ એની ઈચ્છા ન કરાય. એટલે કહે છે કે બહારની સામગ્રી મળે છે, પણ આત્માનો ધર્મ થતો નથી, તેથી પણ પુણ્ય આદરણીય નથી. આત્માનો ધર્મ છે તે જ આદરણીય છે. આગળ બીજા દિવસના પ્રવચનના ગુરુદેવ સમજાવે છે કે આ અધિકાર ધર્મ અનુપ્રેક્ષાનો છે. આત્માનો વિચાર કરતા મુનિનો ધર્મ કેવો હોય તેનો વિચાર કરે છે. મુનિ દશામાં સ્વભાવનું ભાન હોય છે, અને રાગ ઘટતો જાય છે. મુનિ દશામાં ઉત્તરોત્તર રાગ ઘટતો જાય છે, એટલે કસાયો ઘટતા જાય છે. 3 ચોકડી ગઈ છે, અને ચોથી ચોકડી જે અપ્રત્યાખ્યાના વર્ણની બાકી રહી છે એ નિમિત્ત તરીકે એ પણ ઘટતી જાય છે. એટલે સામે એના કસાયો પણ અતિ મંદ થતા જાય છે, અને સંવર વધતો જાય છે. એટલે આશ્રવ થતા નથી, સંવર વધતો જાય છે. પુણ્ય ઈચ્છવા યોગ નથી એમ બતાવે છે. અને હવે શિષ્ય પ્રશ્ન કરે છે કે અધ્યાત્મ ગ્રંથોમાં પ્રશ્ન કર્યો શિષ્ય કે અધ્યાત્મ ગ્રંથોમાં પુણ્યનો નિષેધ ઘણો કર્યો છે. આત્મા શુદ્ધ ચિદાનંદ છે, જ્ઞાન જ વસ્તુ છે. ગુરુદેવ કહે છે કે જ્ઞાન જ વસ્તુ છે. ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાન આનંદ સ્વરૂપ છે. આત્મા શુદ્ધ ચિદાનંદ છે. જ્ઞાન જ વસ્તુ છે, તેનો જ આદર હોવો જોઈએ. તેની રુચિ કરી, આદર કરી, એકાગ્રતા થાય તે ધર્મ છે. એનો આદર હોય એ ધર્મ છે. એટલે એને માટે બાકી બીજું બધું જેટલું જોઈએ, જે પ્રમાણે જોઈએ એવું પુણ્ય આપોઆપ બંધાઈ જાય છે.
આત્મા શુદ્ધ ચિદાનંદ છે, જ્ઞાન જ વસ્તુ છે, તેનો જ આદર હોવો જોઈએ. તેની રુચિ કરી, આદર કરી એકાગ્ર થાય તે ધર્મ છે. પુણ્યનો આદર કરે તો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય છે, એમ અધ્યાત્મ ગ્રંથોમાં કહ્યું છે. વળી પુરાણોમાં પુણ્યનો મોટો અધિકાર છે. શુભ ભાવને કારણે એને જે પ્રાપ્ત થાય છે એની વાત પુરાણોમાં ઘણી આવે છે. ભગવાને પણ પુણ્યની વાત કરી છે. પુણ્ય મોટી ચીજ છે. પુણ્યથી માણસો આવકાર આપે, માન આપે, નિરાતે ધર્મ થાય, તેમજ ઇન્દ્રિય સુખના સાધનો મળે છે, સારી સંગતિ મળે, ત્રિલોકનાથ તથા તેની વાણી પૂર્વના પુણ્યથી મળે છે. ભગવાનની વાણી પૂર્વના પુણ્યથી મળે છે. નિરોગી શરીર મળે અને મોક્ષ સાધનના નિમિત્તો દેવ, ગુરુ, શાસ્ત્ર વગેરે પણ પુણ્યથી મળે છે. અને પાપથી તો નરક નિગોદમાં જાય તો ત્યાં મોક્ષનું સાધન પણ ક્યાંથી મળે? માટે એવા પુણ્યની વાંછા કેમ ન કરવી? આ બધું મળે, આ બધી વાત ત્યાં સુધી બરાબર, પણ પછી એની વાંછાની વાત આવી ત્યારે નિષેધ. ના, આ બધું મળે છે પણ એની વાંછા કરનારને નથી મળતું. વાંછા કરવાથી એ નથી મળતું. એ મળે છે તો કેવી રીતે મળે છે? બાય પ્રોડક્ટ તરીકે મળે છે. જેને ધર્મની ભાવના છે, આત્માની ભાવના છે, સ્વરૂપની ભાવના છે, એને એવા પુણ્ય બંધાય છે એટલે બધું મળે છે. પણ એની એવા પુણ્યની ભાવના કરે તો નથી મળતું. કોઈ એમ કે મારે સારું એકદમ સારી જાતનું ઘાસ વાવવું છે, એ કદાચ શક્ય ના બને. કદાચ વાવે તો પણ એમાંથી બહુ બીજો લાભ ન થાય, છેવટે ઘાસ જ પ્રાપ્ત થાય. કોઈ એમ કે મારે સારામાં સારી જાતના ઉત્તમ પ્રકારના ઘઉં વાવવા છે, તો પછી ઉત્તમ પ્રકારના ઘઉં જેની ઉપર પાકે એનો છોડ હોય ને, એ પણ એકદમ સરસ હોય, સારો હોય, બહુ સરસ હોય, તો એને એ પણ મળી જાય. એટલે એવી રીતે જેને આત્માની ભાવના છે, એકમાત્ર આત્માની જ ભાવના છે, પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ ચિદાનંદ છે, એની જ દ્રષ્ટિ છે, તો એવી ભાવના કરતા કરતા સાથે રહેલો જે શુભભાવ છે એને કારણે આ બધા જ સંયોગો મળી જાય છે. પણ આ સંયોગોની ઈચ્છા કરે, એવા પુણ્યની ઈચ્છા કરવાથી એ મળતા નથી. એટલે અહીંયા જયારે એમ કહ્યું કે માટે એવા પુણ્યની વાંછા કેમ ન કરવી, તો કે ન કરવી, કેમ કે એવા પુણ્યની વાંછા કરવાથી એ નહીં મળે. સમાધાનમાં કહે છે કે પુણ્યથી એવા નિમિત્તો મળે, તે વાત તો સાચી છે, પરંતુ ભોગના અર્થે પુણ્યની ઈચ્છા કરવાનો અત્યંત નિષેધ છે એક વાત. અને પુણ્યની ઈચ્છા કરવી તે અશુભ ભાવ તીવ્ર કસાય છે, બીજી વાત. એ અતિ તીવ્ર કસાય છે, અશુભ ભાવ છે. તેથી સારું પુણ્ય બંધાય નહીં. પુણ્ય કદાચ બંધાય, પણ એવું પુણ્ય ન બંધાય, પુણ્યાનુબંધી પુણ્ય ન બંધાય. અહીં તપશ્ચરણ કરી, વ્રત કરીને, દયા દાન આદિ પરિણામ કરી પુણ્ય બાંધી ભોગ પામે, પણ હું આત્મા જ્ઞાન આનંદ સ્વભાવી છું એવી રુચિ થઈ નથી, તેથી વિષયોને ભોગવશે અને તત્વનો વિરોધ કરશે તો નિગોદમાં જશે, અને તીવ્ર પાપ કરશે તો નરકમાં જશે. તે કહે છે કે બંધ મોક્ષનું સ્વરૂપ શું છે, તેનું જ્ઞાન થવામાં દેવ ગુરુ શાસ્ત્રનો યોગ મળે તેવા પુણ્ય પામે તેનો તો નિષેધ નથી. એવા પુણ્ય પામે એનો નિષેધ નથી, પણ એવા પુણ્ય કેવી રીતે પામે એ જરાક સમજે ને તો ખ્યાલ આવે કે એવા પુણ્ય કઈ ઈચ્છા કરવાથી એવા પુણ્ય નથી પામી શકાતા. ધર્મની ભાવના કરવાથી એવા પુણ્ય બંધાય છે, સ્વરૂપની ભાવના કરવાથી એવા પુણ્ય બંધાય છે. પરમાત્માએ એ સ્વરૂપને પ્રાપ્ત કેવી રીતે કર્યું, એમના પુરુષાર્થનો વિચાર કરી અને પોતે એ પુરુષાર્થ તરફ આગળ વધવાનો પ્રયત્ન કરે છે, તો એવા પુણ્ય બંધાય છે. અનંત જીવો મોક્ષે ગયા એ વાતનો સ્વીકાર કરી
અને જીવ માત્રનું સ્વરૂપ સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર જ છે, મારું પણ એવું જ શુદ્ધ સ્વરૂપ છે એવો નિર્ણય કરે છે અને એને માટેનો પ્રયત્ન કરે છે, તો એવા પુણ્ય બંધાય છે. અરે એવા પુણ્ય બંધાય છે એવો પ્રયત્ન કરનારને કે એ તો રાજા થાય, મોટો મહારાજા થાય કે ઇન્દ્ર પણ થાય, એવા પુણ્ય બંધાઈ જાય છે. જ્યારે એવા પુણ્ય બંધાય છે એનો જરાક વિચાર કરવો જોઈએ ને. આખી વાતનો સાર સમજવાની જરૂર છે. પુણ્ય સારું છે, પણ પુણ્ય કેવી રીતે બંધાય છે? પુણ્યની ઈચ્છા કરવાથી પુણ્ય નથી બંધાતું. સારા પુણ્યની ઈચ્છા કરવાથી સારું પુણ્ય નથી બંધાતું. એનો પુરુષાર્થ કરવામાં નથી આવતો, પુરુષાર્થ ધર્મનો કરવામાં આવે છે તો જ ઉત્કૃષ્ટ પ્રકારના પુણ્ય બંધાય છે. આ વાત અંતરમાં પકડવાની છે. બંધ મોક્ષનું સ્વરૂપ શું છે તેનું જ્ઞાન થવામાં દેવ ગુરુ શાસ્ત્રનો યોગ મળે તેવા પુણ્ય પામે તેનો તો નિષેધ નથી. કારણ કે અધૂરી દશામાં એવો રાગ આવ્યા વિના રહેતો નથી. એટલે જ્યારે એવો મોક્ષાર્થી થયો છે, મુક્તિની ભાવના ભાવે છે, તો ત્યારે પણ એને શુભ ભાવ તો આવે છે. એટલે એને કારણે એને પૂરા પુણ્ય બંધાય છે. બિલકુલ એવો રાગ આવતો જ નથી એમ નથી. શુભ ભાવ હોય છે અને એમાં એવા પુણ્ય બંધાય છે. પ્રશ્ન કરે છે કે ઊંધી પ્રરૂપણા કરનારાનો યોગ મળે, ઊંધી પ્રરૂપણા કરનારાનો યોગ મળે અને આત્મજ્ઞાન સંભળાવનાર મળે, તે બંનેના પુણ્યમાં શું ફેર છે? કોઈને ઊંધી પ્રરૂપણા કરનારનો યોગ મળે ને કોઈને આત્મજ્ઞાન સંભળાવનાર ગુરુદેવનો યોગ મળે, તો એ બંનેના પુણ્યમાં શું ફેર છે? પ્રશ્ન કર્યો છે. કોઈ સભામાંથી જ પ્રશ્ન કર્યો વધારે સ્પષ્ટતા કરવા માટે. ગુરુદેવ સમાધાન આપે છે કે કુદેવ કુગુરુ આદિ મળ્યા ને તેના નિમિત્તે રાગ મંદ પાડ્યો તેવા પુણ્યના ફળમાં ઊંધી પ્રરૂપણા કરનાર મળે છે. અને સાચા દેવ તથા વિતરાગ માર્ગની અનુમોદના કરી રાગ મંદ પાડેલો હોય તેના ફળમાં સાચી વાત કહેનારા મળે છે. જો સાચી વાત કહેનારા કેવી રીતે મળે? સાચા દેવ તથા વિતરાગ માર્ગની અનુમોદના કરી, સાચા માર્ગની અનુમોદના કરી હોય, આવો જ સાચો માર્ગ છે. પ્રભુના પુરુષાર્થની અનુમોદના કરી હોય, ગણધર ભગવાન આચાર્ય ભગવાનના પુરુષાર્થની અનુમોદના કરી હોય, એવા સાચા મુનિઓ ગણધર ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન અને મુનિ મહારાજ, સાતમે છઠ્ઠે ગુંજતાને ઝૂલતા એ મહાસંત, એમણે દર્શાવેલા એ માર્ગની અને એમના પુરુષાર્થની જેમણે અનુમોદના કરી હોય, તો એને પછી એના ફળમાં સત્ય સમજાવનારા, સત્ય કહેનારા એવાનો યોગ મળે છે. એ વાત કરી છે. અને એવો યોગ મળવા છતાં પણ જો પછી પુરુષાર્થ નથી કરતો, દિવ્ય ધની નો પણ યોગ મળે, એટલે એવો પણ એને સાંભળીને પણ એવા નિમિત્તો મળ્યા હોય તો પણ જો સાચો પુરુષાર્થ ન કરે, આત્માની રુચિ ન થાય, તો બધું એ પણ નિષ્ફળ થાય છે. એ વાત અહીંયા ગુરુદેવે વધારે સમજાવી છે. કે કુદેવ કુગુરુ આદિ મળ્યા અને તેના નિમિત્તે રાગ મંદ પાડ્યો તેવા પુણ્યના ફળમાં ઊંધી પરોપણા કરનાર મળે છે. અને સાચા દેવ તથા વિતરાગ માર્ગની અનુમોદના કરી રાગ મંદ પાડેલ હોય તેના ફળમાં સાચી વાત કહેનારા મળે છે. એવો યોગ અનંતવાર મળી ચૂક્યો. દિવ્ય ધ્વનિ સાંભળી પણ નિમિત્ત અને રાગ વિનાના આત્માની રુચિ વિના સાચું જ્ઞાન થયું નહીં. આવું પણ પૂર્વે મળ્યું છે. એવી ભાવના કરી હતી એટલે એવું મળ્યું, પણ પછી પણ પુરુષાર્થ કરવો પડે છે. ગુરુદેવ બીજી વાત કહે છે કે પહેલા તમે એવી સાચા ધર્મની, સાચા દેવ ગુરુ શાસ્ત્રની અનુમોદના વગેરે કર્યું અને એના ફળ તરીકે એ બધું બીજા ભવની અંદર એવું જ પ્રાપ્ત થયું હોય, એવી અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ હોય, સાક્ષાત ભગવાનના દર્શન થયા હોય, સમૂહશરણમાં બેસવાનો અવસર પ્રાપ્ત થયો હોય, બધું મળ્યું હોય. હવે એ બધું મળ્યું છે તો ત્યારે પણ એવા પુણ્યાનુબંધી પુણ્યના યોગને કારણે એ બધું મળ્યું હોય ત્યારે પણ જો પ્રમાદ સેવે, આત્માની રુચિ કરે નહીં, સ્વરૂપ તરફ વળે નહીં, તો પછી એ જે અનુકૂળ સંયોગો
જે ઘણા કાળ પછી મળ્યા છે, એ કંઈક સહેલાઈથી મળે છે એવું નથી, તો એ બધા પણ નિષ્ફળ જાય છે. અને વર્તમાનમાં આપણે એ વાતને સ્વીકારવાની છે કે આપણને પણ કોઈક પ્રકારે પૂર્વે એવી ધર્મની ભાવના થઈ હશે, જેને કારણે અત્યારે આપણને એવા સંયોગો પ્રાપ્ત થયા. અને સંયોગો પ્રાપ્ત થયા અને હવે જો પ્રમાદ સેવવામાં આવે, ધર્મના નામે પણ પ્રમાદ સેવવામાં આવે અને આત્માની રુચિ ન કરવામાં આવે, સ્વરૂપની દ્રષ્ટિ રાખી અને અપૂર્વ એવો પુરુષાર્થ ન કરવામાં આવે, તો અત્યારે વર્તમાનમાં મળેલા સંયોગો, આ ભવ, આવો અમૂલ્ય ભવ, એ નિષ્ફળ જશે. અને પછી આવો ભવ મળતા તો કેટલોય કાળ વીતી જશે. આમાંથી એ વાત આપણને પ્રાપ્ત થાય છે. ગુરુદેવ આગળ કહે છે કે પુણ્યથી મોક્ષ સાધવાની સામગ્રી મળે એવો ઉપાય રાખે, એટલે કે ધર્મી જીવને સ્વરૂપની પૂર્ણ શુદ્ધિ ન થાય ત્યાં સુધી તેવો વિકલ્પ આવે છે. મારો આત્મા શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છે, તેમાં નિમિત્ત રૂપે ભગવાન મળે તેવી ઈચ્છામાં પણ પરંપરા મોક્ષની ઈચ્છા છે. પેલી વાત હતી ને, ઉદાહરણ પંડિતજીએ જે આપ્યું હતું ને, કે ભાઈ હજી એ રસોઈ નથી કરતો પણ રસોઈ માટેની સામગ્રી ભેગી કરે છે. એનો ભાવ તો એનો એવો છે કે ખોરાક મેળવવાનો, એટલે કરી રહ્યો છે તો સામગ્રી એકત્ર, પણ કહેવાય શું? તો કે રસોઈ કરી રહ્યો છે. એવી રીતે જે અહીંયા પરંપરાની વાત લીધી છે કે મારો આત્મા શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છે, તેમાં નિમિત્ત રૂપે ભગવાન મળે તેવી ઈચ્છામાં પણ પરંપરા મોક્ષની ઈચ્છા છે. આત્માના શુદ્ધ સ્વભાવની પ્રધાનતા છે, પુણ્યની ઈચ્છા નથી. આત્માના શુદ્ધ સ્વભાવની પ્રધાનતા છે, એની પ્રાપ્તિની ઈચ્છા છે. એટલે ભગવાનના સમોસરણને એ ઈચ્છે છે, ભગવાનના સમોસરણમાં પોતે બેસવા ઈચ્છે છે, પ્રભુની વાણી સાંભળવા ઈચ્છે છે, એવી નિશ્રા ઈચ્છે છે. પણ એની પાછળનો એનો ભાવ શું છે? તો કે શુદ્ધ સમાન પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, એની પ્રાપ્તિ, બસ મોક્ષની ભાવના છે. આત્માના શુદ્ધ સ્વભાવની પ્રધાનતા છે, એમાં એને પુણ્યની ઈચ્છા નથી. જેમ કોઈ પુરુષ ભોજન કરવાની ઈચ્છાથી રસોઈની સામગ્રી ભેગી કરે એટલે ભેગી કરે તો ભોજનની ઈચ્છા કહેવાય. પરંતુ ભોજનની ઈચ્છા વિના માત્ર સામગ્રીની ઈચ્છા કરે અને સામગ્રી ભેગી કર્યા કરે તો તે પ્રયાસ માત્ર થયો, પણ કાંઈ ફળ ન થયું. એક માણસ પૈસા વિના જૈન શાળા જમાડે. બીજું ઉદાહરણ ગુરુદેવે આપ્યું છે. એક માણસ પૈસા વિના જૈન શાળા જમાડે, સંઘ જમાડે, પણ તેના ખર્ચના પૈસા ચૂકવતો નથી, તો જેમ તે માણસ ઠગ છે, તેમ શુદ્ધ આત્મા કોણ છે? તેની રુચિ વિના પુણ્ય ભેગું કરવા માંગે તે ઠગ છે. આગળ કહે છે કે પુરાણોમાં પુણ્યનો અધિકાર છે, ત્યાં પણ પુણ્યનો અભાવ કરી મોક્ષની શુદ્ધતા લાવ એમ કહ્યું છે, પણ પુણ્યથી મોક્ષ થાય એમ કહ્યું નથી. પુણ્ય હશે તો દેવમાં જશું અને ત્યાંથી ભગવાન પાસે જશું અને ભગવાનની વાણી સાંભળશું એમ કેટલાક કહે છે. અને આ વાત તો કેટલાકની ઘણા કહે છે. ઘણાને બિચારાને ભાન નથી, જ્ઞાન નથી, એટલે ઉપદેશકો જે કે ભાઈ સારી ગતિ થાય અને પછી દેવલોકમાં જાઓ અને પછી ત્યાંથી પછી મોક્ષે જવાય, જાણે કેમ કે દેવલોકમાંથી આગળ રસ્તો હશે. આવું કહેનારા તો મને પણ ઘણા મળ્યા છે. ને પાછી દલીલ કરે, કેમ વળી? કે એમ જ હોય ને, એમ કે મહારાજ સાહેબ એમ જ કહે છે કે ભાઈ સારી ગતિ થાય, આ બધું તપ કરીએ એટલે દેવલોકમાં જઈએ અને ત્યાંથી પછી કે મોક્ષ થાય એમ. અને એમ ખબર નથી કે દેવલોકમાંથી મોક્ષ થતો નથી. અહીંયા કહે છે કે પુણ્ય હશે તો દેવમાં જશું અને ત્યાંથી ભગવાન પાસે જશું. પાછા દેવમાંથી ભગવાન પાસે તો જવાય, ભગવાન પાસે જશું અને ભગવાનની વાણી સાંભળશું એમ કેટલાક કહે છે. પણ ભગવાન પાસે જવા વાળા દેવો કેટલા, દેવોની સંખ્યા કેટલી, ને એના પ્રમાણમાં ભગવાન પાસે જવા વાળા દેવો કેટલા, જરાક એનો વિચાર કરીએ તો ખબર પડે. મનુષ્ય કરતા અસંખ્યાત ગણા નારકી, અને અસંખ્યાત ગણા નારકી જે મનુષ્ય કરતા કયા, એ નારકી કરતા અસંખ્યાત ગણા દેવો છે. હવે એ દેવોમાંથી કેટલા દેવો ભગવાનના સમોસરણમાં જઈ અને ભગવાનની વાણી સાંભળે,
સમ્યક દ્રષ્ટિ દેવો હોય એ જ જાય છે. મિથ્યા દ્રષ્ટિ દેવો તો ભૂલી જાય છે પોતે કોણ છે, એનું ભાન નથી, અને જે સામગ્રી મળી છે એના ભોગ વિલાસમાં એવા પડી જાય છે એને ખબર જ નથી પડતી કે ક્યાં આયુષ્ય પૂરું થઈ ગયું. એટલું બધું લાંબા આયુષ્ય હોય એ પણ પૂરા થઈ જાય છે. જેવું અહીંયા છે મનુષ્યમાં ભાવમાં જેવું થાય છે, લોકો ભોગની સામગ્રી પૈસા વગેરે મળ્યા હોય તો ભૂલી જાય છે બધું, એવી રીતે ત્યાં પણ એ મિથ્યા દ્રષ્ટિ દેવો બધું ભૂલી જાય છે. એમાં કોઈ ફેર નથી. અને જેમ અહીંથી એવા ભોગ ભોગવી અને જીવ તિરીંતમાં જાય અને જો પાપ કર્યા હોય તો નરકમાં પણ જાય, એવી જ રીતે દેવોનું પણ સમજવું. એટલે એમ કઈ દેવલોકમાંથી ભગવાન પાસે જવાય તો કોણ જાય? જેને ભગવાન માટેની એટલી બધી તીવ્ર ભાવના અહીંયા ભાવી હોય, સમ્યક દર્શન પ્રગટ કર્યું હોય અને વૈમાનિક દેવ થયો હોય તો ત્યાં જઈને પણ એને એવા સત્સંગ પણ પ્રાપ્ત થાય, બીજા દેવો પણ એવા સમ્યક દ્રષ્ટિ મળે અને ભગવાનના સમોસરણમાં જાય, ભગવાનના કલ્યાણકોમાં જાય ઇન્દ્ર મહારાજની સાથે. બાકી તો કોઈ જતા નથી. દેવોની સંખ્યાના પ્રમાણમાં વિચાર કરીએ તો એ પ્રમાણ કેટલું ઓછું છે. અહીં કે છે અહીં પુણ્યની રુચિ કરી ભગવાનનો વિરોધ કરે છે તથા વિરોધ લઈ અને જાય છે તો ભગવાન પાસે તે શું સમજવાનો હતો? માટે પુણ્યની રુચિ છોડી આત્માની રુચિ કર એમ કહી સંસારનો ત્યાં નિષેધ કર્યો છે. પુણ્યની રુચિ છોડી આત્માની રુચિ કર એમ કહી સંસારનો ત્યાં નિષેધ કર્યો છે. કેમ કે પુણ્યની રુચિ કરશે, ગતિ સારી માગશે તો પણ એ તો સંસાર જ છે. સૌથી પહેલી એ વાત તો આવી ગઈ. ગુરુદેવ કહે છે કે 10 લક્ષણ ધર્મ છે તે દયા પ્રદાન છે. રાગ રહિત આત્માનો સ્વભાવ તે જ ધર્મ છે. રાગ રહિત આત્માનો સ્વભાવ તે જ ધર્મ છે. મુનિના ધર્મના 10 દિવસો ભાદરવા સુદ પાંચમથી 14 સુધી આવે છે. 10 દિવસ 10 લક્ષણ પર્યુષણ આપણે કહીએ છીએ. પણ એ ધર્મ તો હંમેશને માટે હોય છે, માત્ર એ વખતે વિશેષતાથી આપણે એનો વિચાર કરીએ છીએ. રાગ રહિત આત્માનો સ્વભાવ એ જ દયા છે, બીજી કોઈ દયા નથી. આત્માનો સ્વભાવ રાગ રહિત એટલે કસાય રહિત સ્વભાવ છે, એ જ અહિંસા પરમો ધર્મ છે. એવા ભાવે પૂર્ણપણે થઈ જાય એટલે કોઈ કસાય ઉત્પન્ન ન થાય તો બીજો એનો અર્થ શું થયો? ચારિત્ર ની પ્રાપ્તિ થઈ ગઈ, યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ થઈ જાય છે. એટલે કે છે સ્વભાવ તે જ દયા છે. એવી આત્મદયા એ જ સમ્યક દર્શનનું મુખ્ય ચિહ્ન છે. રાગ અથવા પુણ્ય સંકિતનું ચિહ્ન નથી. શુભ ભાવ કે પુણ્ય એ સંકિતનું ચિહ્ન નથી. પુણ્ય છે તો એ દ્વારા એટલું ખ્યાલમાં આવે છે કે એને પૂર્વે શુભ ભાવ કર્યા હશે, પણ એ સંકિતનું ચિહ્ન નથી. કોઈને એટલો પુણ્યનો ઉદય વર્તો હોય તો એમ ન કહેવાય કે સંકિતી છે, પણ એમ કહી શકાય કે એને પૂર્વે શુભ ભાવ કર્યા હશે. કારણ કે સમ્યક્ત્વ નવ તત્વાર્થોના જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન સ્વરૂપ છે. નવ તત્વના જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન, એમને એમ કઈ શ્રદ્ધા થતી નથી. એનું જ્ઞાન, જીવ તત્વનું જ્ઞાન, જેવો જીવ છે તેવું જ્ઞાન અને એનું શ્રદ્ધાન થવું જોઈએ. અજીવ તત્વનું એનું જ્ઞાન કરી અને એનું શ્રદ્ધાન થવું જોઈએ. અને એ પછી જીવ અને અજીવના જે સંબંધે જે કઈ છે બાકી બધી એ તો બધી પર્યાય છે. તો કે છે કે સમ્યક્ત્વ તો નવ તત્વાર્થોના જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન સ્વરૂપ છે. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. હું જીવ છું તેમ બીજા જીવો પણ છે. બીજા જીવને હું બચાવી શકું કે મારી શકું એ વાત છે જ નહીં. બધા જીવ છે અને બધા જીવના પોતાના પરિણમન થાય છે. બધા જીવને સંસાર પર્યાયમાં છે ત્યાં સુધી શુભાશુભ ભાવને કારણે પુણ્ય અને પાપના બંધના નિમિત્તો ને લીધે એને શુભ ભાવે અથવા તો અશુભ ભાવે પ્રવર્તવું પણ થાય છે. પણ એને જે સમજે છે તો એ બંનેને છોડી એને શુદ્ધ ભાવે પણ પરિણમે છે, ભલે એને ઉદયો ગમે તેવા હોય. જેને એમ ખ્યાલ છે
કે હું જીવ છું, શુદ્ધ છું, પૂર્ણ છું, પવિત્ર છું, તેમ બીજા પણ જીવો છે, એવો જેને ખ્યાલ છે, ભાન છે, એને જ સાચો પુરુષાર્થ ઉપડે છે. બીજા જીવને હું બચાવી શકું કે મારી શકું એ વાત છે જ નહીં. પણ અંતરમાં જ્યારે એવો પ્રસંગ આવે તો એને બીજા જીવના રક્ષણનો જ ભાવ હોય, એવો શુભ ભાવ આવે. તેમ બીજી વાત પણ સાથે લીધી છે કે અજીવને અજીવ માને, જેમ જીવને જીવ માને, પોતા સમાન માને, એવી જ રીતે અજીવને અજીવ માને, પુણ્યને પુણ્ય માને, પાપને પાપ માને, આશ્રવને આશ્રવ માને, બંધને બંધ માને, સંવરને સંવર અને નિજરાને નિજરા માને અને મોક્ષને મોક્ષ માને. એના કરતા કોઈ બીજી રીતે કલ્પના કરે નહીં. એટલે કે પુણ્યને ધર્મ માને નહીં, પુણ્યને ધર્મ માને નહીં. પુણ્યને કારણે શુભ આશ્રવ થતા હોય તો એ શુભ આશ્રવને એ સંવર માને નહીં, એને નિજરા માને નહીં. જેમ કે બાહ્ય તપ વગેરે કરે તો એને કારણે શુભ આશ્રવ જે થાય છે તો એને નિજરા ના માને, નિજરાને નિજરા માને, આશ્રવને આશ્રવ જ માને. દરેક વસ્તુને જેમ છે તેમ માને. અહીંયા એટલા માટે વાત કરવામાં આવી છે. બંધને બંધ માને. શુભ ભાવ છે તો આશ્રવ છે, પુણ્યનો બંધ છે, એને બંધ માને, એને નિજરા ના માને. કેટલાય લોકો એમાં ભૂલ કરે છે. સંવરને સંવર માને. માત્ર કઈક ઉપાશ્રયમાં ઉપવાસ કે એકાસણું કરીને બેસવાથી એને સંવર માને એમ નથી હોતું. એને સંવર નથી કહેતા. સંવર તો આશ્રવનું રોકાવવું, એને સંવર કહેવામાં આવે છે. તો શુભભાવ કરે છે તો આશ્રવ ક્યાં રોકાયો છે? એવી રીતે નિજરા ને નિજરા માને. નિજરા કેવી રીતે થાય? નિજરા સંવર સહિત થાય, આશ્રવ રોકાય એ વિના નિજરા થાય નહીં. મોક્ષને મોક્ષ માને. આત્મા શુદ્ધ સ્વભાવને શુદ્ધ, આમ શુદ્ધ સ્વભાવને શુદ્ધ સ્વીકારવું. આમ આત્માના શુદ્ધ સ્વભાવને શુદ્ધ સ્વીકારવું. પુણ્ય વગેરેને બંધના કારણ સ્વીકારવા. બીજા જીવોને સ્વતંત્ર માનવા તે અહિંસા છે. આ રીતે આત્માના શુદ્ધ સ્વભાવને શુદ્ધ સ્વીકારવો. ગમે તેને શુદ્ધ સ્વીકારવો નહીં. આત્માનો બીજો કોઈ સ્વભાવ હોતો નથી. જે આત્માના ગુણ નથી એના કારણે, જે આત્માના ગુણ જ નથી અને જે કાંઈ વિભાવરૂપ પરિણતિ થઈ રહી છે એને આત્માનો સ્વભાવ ન કહેવાય. બહારમાં પરના લક્ષ્ય થતા ભાવ, સાક્ષાત તીર્થંકર પરમાત્માના લક્ષ્ય થતા શુભ ભાવ, પૂજા ભક્તિના ભાવ છે. તો એ ભાવ જે છે એ ભાવ આત્માનો ભાવ નથી, સ્વભાવ નથી. એ શુદ્ધ ભાવ નથી. શુદ્ધ ભાવ તો સ્વરૂપના લક્ષ્ય થાય. એટલે કે છે કે આમ શુદ્ધ આત્માના શુદ્ધ સ્વભાવને શુદ્ધ સ્વીકારવું. પુણ્ય વગેરેને બંધના કારણ સ્વીકારવા. બીજા જીવોને સ્વતંત્ર માનવા. દરેક જીવ સ્વતંત્ર છે. પોતાનું પરિણમન સ્વતંત્ર પોતે કરી રહ્યો છે. હું એના પરિણમન કરાવું છું, મેં આમ કર્યું માટે એને આમ થયું, એવા વિકલ્પો છોડી દેવા. પોતાનાથી અનુજો નાના જે છે એ આ વર્તમાન પર્યાયમાં એ ઉંમરમાં નાના છે. એ અપેક્ષાએ એને આપણે હંમેશા નાના માનીએ, અનુજ માનીએ અને એના કાર્યો મારી પ્રેરણાથી થાય છે, હું કહું છું માટે થાય છે, એને તો કઈ ભાન પડતું નથી. આવી જે માન્યતા જે છે છોડી દેવી. બધા જીવોને સ્વતંત્ર માનવા. બધા જીવો સ્વતંત્ર છે. બધા પોતપોતાના પુણ્ય અને પાપથી રહ્યા છે. કોઈ જીવનું ક્ષેત્રાંતર કે કોઈ સ્થળે રહેવું એ એના પુણ્ય અને એના પાપના ઉદય પ્રમાણે થાય છે. કોઈના ઉપકારથી થતું નથી. આ વાત પણ સમજવા જેવી છે. આપણે એમ જ માનીએ છીએ કે મેં ઉપકાર કર્યો માટે એ વ્યક્તિ અહીંયા રહી, એ વ્યક્તિને મેં ખાવાનું આપ્યું, આમ કર્યું, તેમ કર્યું, મેં કપડાં આપ્યા. એમ નથી. જે કંઈ એને પ્રાપ્ત થાય છે એ બધું એના પુણ્યથી એને પ્રાપ્ત થાય છે. કોઈના પરિણામ કરતું નથી, કરાવતું નથી. દરેક જીવને સ્વતંત્ર માનવું. આ સ્વતંત્રતાની વાત ચાલે છે. બીજા જીવોને સ્વતંત્ર માનવા, સ્વીકારવા તે અહિંસા છે. હું પરને મારી શકું કે બચાવી શકું એમ માનનારે જીવને જ્ઞાન સ્વરૂપ ન માન્યો.
શુભ રાગથી ધર્મ માન્યો તે હિંસા છે. શુભ રાગથી ધર્મ નથી, સ્વભાવ ભાવની હિંસા છે. જીવને અનાદિથી એવી ઊંધી વાત બેઠી છે. આત્મા જ્ઞાન સ્વભાવી છે. ઊંધી વાત બેઠી છે એટલે તો એને આત્માના જ્ઞાન સ્વભાવનો નિર્ણય થતો નથી. અને એ ઊંધી વાત બેઠી છે એમ જ્યારે સ્વીકાર કરે કે મને અનાદિથી મિથ્યાત્વના પોષણ જ થયા છે, મારે હવે એ છોડવા છે, એ ઊંધી વાત છે, એ ભૂલ છે, એ દોષ છે, એમ સ્વીકારે તો જ એ સાચો પુરુષાર્થ કરે. એટલે કે આત્મા જ્ઞાન સ્વભાવી છે એવો નિર્ણય કરી અને સાચો પુરુષાર્થ કરી શકે. પણ અનાદિથી પોતે જે કર્યું છે એ ખોટું થયું, એ દોષરૂપ થયું, એ મિથ્યાત્વ સહિત થયું, એનો સ્વીકાર જ ના કરે તો પછી શું આગળ વધવાનો હતો? જીવને અનાદિથી એવી ઊંધી વાત બેઠી છે. શુભભાવ દ્વારા ધર્મ માનવો વગેરે વાત એને બેસતી છે. બીજાઓને હું બચાવી શકું કે મારી શકું, આવી અનેક પ્રકારની વાત, પરના કરતાપણાની વાત, બધી અનેક પ્રકારે એને અનાદિથી ચાલી આવે છે. તો એ બધી ઊંધી છે એવો પહેલા તો સ્વીકાર કરવો જોઈએ ને. જીવને અનાદિથી એવી ઊંધી વાત બેઠી છે, મને એ અનાદિથી એવું મિથ્યાત્વ ચાલ્યું આવે છે એમ સ્વીકાર કરું તો હું મિથ્યાત્વને છોડી. એ છોડવા લાયક છે એવો નિર્ણય કર્યા વિના ક્યાંથી ધર્મ થશે? અહીંયા કહે છે કે આત્મા જ્ઞાન સ્વભાવી છે, જ્ઞાનની મૂર્તિ છે. એમ જ્ઞાનમાં પકડાયા વિના લાખ વ્યવહાર કરે તો તેમાં કાંઈ માલ નથી. વિતરાગ દેવ કહે છે કે અમે તમારાથી પર છીએ, જુદા છીએ. વાણી પર છે, તારો શુભરાગ પણ તારા શુદ્ધ ચૈતન્યથી પર છે. શરીર, મન, વાણી આ તો બધું પર છે, જુદું છે, પરંતુ પોતાને થતા ભાવો, શુભરાગ પરના લક્ષે થતા બધા ભાવો એ પણ તારા ચૈતન્યથી પર છે. તારો શુભરાગ પણ તારા શુદ્ધ ચૈતન્યથી પર છે. તેથી તને લાભ નથી. તારા શુદ્ધ ચૈતન્યના આશ્રય તને લાભ છે. એમ જીવને જીવપણે, પુણ્યને પુણ્યપણે વગેરે નવ તત્વોને ભેળસેળ થવા ન દે. ભેળસેળ વિના જેમ છે તેમ નવ તત્વો ને સમજપૂર્વક સ્વીકારે, માને એવી એની જ્ઞાનપૂર્વક શ્રદ્ધા કરે. એવા જ્ઞાનપૂર્વક શ્રદ્ધા તે સમ્યક્ત્વ છે. અને તેનું એંધાણ તે દયા છે. એવી રીતે ખ્યાલમાં આવે છે કે તે દયા છે. એ અરાગી તત્વ છે. એ અરાગી તત્વ છે. સમ્યક્ત્વ તો અરાગી તત્વ છે. પર તરફની રાગની અને નિમિત્તની સંધિ તોડે, તે સ્વભાવની સંધિ જોડે, તે સંકિતનું ચિહ્ન છે. પર તરફની રાગની અને નિમિત્તની સંધિ તોડે, તે સ્વભાવની સંધિ જોડે, તે સંકિતનું ચિહ્ન છે. નિમિત્ત આધીન દ્રષ્ટિ અનાદિથી જીવને પડી છે એટલે નિમિત્તની સંધિ એને છોડવી અઘરી પડે છે. પર તરફની અને એના રાગની, એના તરફની દ્રષ્ટિ પણ છોડતા એને બહુ ઊંચો મોટો પુરુષાર્થ કરવો પડે છે. એટલે પર તરફની રાગની નિમિત્તની સંધિ તોડે. અને રાગ થવાનું કારણ પણ એ કદાચ કંઈક સમજો હોય તો એ માને છે કે આ કર્મનો ઉદય છે, તો કે એ સંધિને પણ તોડે. ના, એ વસ્તુ સ્વરૂપ નથી. કોઈ રાગ એને કરાવતું નથી. તો તેને સ્વભાવ સાથે જોડાણ થાય એટલે સ્વભાવની સંધિ જોડે, અને એ સંકિતનું ચિહ્ન છે. સમ્યક દ્રષ્ટિ એવા નિમિત્તો, ગમે તે પ્રકારના નિમિત્તો હોય છતાં પણ એની સાથે રુચિપૂર્વક જોડાતો નથી. એમ એ નિમિત્તની સંધિ તોડે છે અને એને સ્વભાવની સંધિ સતત રહે છે. અને એ જ સંકિતનું ચિહ્ન છે. ગુરુદેવ કહે છે કે આમ હોય તો સર્વ જીવોને પોતાના સમાન અવશ્ય જાણે કે બધા જીવો શક્તિએ સમાન છે. તેઓને દુઃખ થાય તો પોતાના દુઃખ માફક જાણે. એટલે કે પોતાના નિમિત્તે સામા જીવને દુઃખ થાય તો સમજે કે મને હજી રાગ છે, તેમ સામા જીવને હજી રાગ છે. એટલે તેઓની કરુણા અવશ્ય થાય. અહીં કરુણાનો અર્થ સમજવા જેવો છે. ભગવાનની કરુણા એ વાત નથી. અહીંયા
કરુણાનો અર્થ એવો છે અનુકંપા, બીજા જીવો દુઃખી છે એ પ્રત્યે જે ભાવ અનુકંપાનો થાય એ સમજવાનું છે. એટલે અહીં કરુણાનો અર્થ સમજવા જેવો છે. પોતાનો આત્મા શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છે એવું જ્ઞાન થતા નવે તત્વની યથાર્થ શ્રદ્ધા જ્ઞાન થાય છે. એટલે સૌથી પહેલું તો આ જ કરવાનું છે. પોતાનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એનું જ્ઞાન ભાન નિર્વિકલ્પ ધ્યાનમાં થાય છે એ કરવાનું છે. અને એની શ્રદ્ધા થયા પછીથી બીજા તત્વોની શ્રદ્ધા યથાર્થ થાય. એ સિવાય બીજા તત્વોની પણ યથાર્થ શ્રદ્ધા થઈ શકતી નથી. પોતાનો આત્મા સ્વભાવે પરિપૂર્ણ ભગવાન છે અને પર્યાયમાં રાગ છે, પણ તે રાગ સ્વભાવમાં નથી. એ રાગ પોતાના કોઈ ગુણને કારણે નથી એમ સમજી અનંતા જીવો પણ દ્રવ્ય પરિપૂર્ણ ભગવાન છે. શક્તિ અપેક્ષાએ દ્રવ્ય અપેક્ષાએ તો બધા જીવો પરિપૂર્ણ ભગવાન છે અને પર્યાયમાં રાગ છે એમ જેવા છે તેવા સમજણમાં રાખવા તે કરુણા છે. આ કરુણાની વાત કરી છે. આવી જીવની સત્તાની કબૂલાત તે જીવની કરુણા છે. આવી સત્તા પોતાની અને બીજા જીવોની એક સરખી સત્તા, એની કબૂલાત તે જીવની કરુણા છે. તે જીવ તેના શરીરને રાખી શકતો નથી તો તું તેના શરીરને કેવી રીતે રાખી શકે? કોઈ કોઈના શરીરને રાખી શકતું નથી. ચૈતન્ય સ્વભાવ પરિપૂર્ણ છે અને ક્ષણિક પર્યાયમાં અપૂર્ણ છે. એવી પ્રતીતિ, એવી શ્રદ્ધા અને જ્ઞાન કરવા એ કરુણા છે. પોતાની કરુણા છે, એ પોતા તરફની કરુણા છે. ચૈતન્ય સ્વભાવ પરિપૂર્ણ છે અને વર્તમાન પર્યાય ક્ષણિક પર્યાય છે, એમાં તો અધુરાશ છે, પૂર્ણતા છે. એવી શ્રદ્ધા અને જ્ઞાન કરવા તે પોતા તરફની કરુણા છે. પરની દયા પાળી શકું છું એમ જે માને છે તેણે પર્યાય સ્વતંત્ર માની નહીં, તેથી પોતાના સ્વભાવનો ઘાત કર્યો. બીજાના પરિણામ પોતે કરે છે એમ થયું ને એનો અર્થ. પરની દયા પાળી શકું છું એમ જે માને છે તેને પર્યાય સ્વતંત્ર માની નહીં, તેથી પોતાના સ્વભાવનો ઘાત કર્યો. પોતાનો સ્વભાવ એવો નથી, પરના કાર્યો કરે એવો તો છે નહીં. જ્યારે પોતાના આત્માને શુદ્ધ સ્વરૂપ જાણે ત્યારે રાગ દ્વેષ આદિ દુઃખરૂપ જાણે. જ્યારે પોતાના આત્માને શુદ્ધ સ્વરૂપ જાણે ત્યારે રાગ દ્વેષ આદિ દુઃખરૂપ જાણે અને તે ભાવોથી પોતાનો ઘાત જાણે ત્યારે કશાય ભાવોના અભાવને પોતાની દયા માને અને બીજાને દુઃખ થાય એવા ભાવ થવા ન દે. તે પરની દયા છે. એ પ્રમાણે અહિંસાનો ધર્મ જાણે તથા હિંસાને અધર્મ માને અને એવું શ્રદ્ધાન તે જ સમ્યક્ત્વ છે. શું કે છે? જ્યારે પોતાના આત્માને શુદ્ધ સ્વરૂપ જાણે અને એમ પોતાના આત્માને શુદ્ધ સ્વરૂપ જાણે ત્યારે બીજાના આત્માને પણ શુદ્ધ સ્વરૂપ તો જાણે. વળી પોતાના આત્માને જ્યારે શુદ્ધ સ્વરૂપ જાણે ત્યારે રાગ દ્વેષ આદિ એ દુઃખરૂપ છે એમ પણ એ જાણે, કેમ કે પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય ત્યાં જ એને આનંદની અનુભૂતિ થઈ ગઈ છે. તો હવે એને ખ્યાલ છે કે આ કશાયો છે રાગ દ્વેષ આદિ એ દુઃખરૂપ છે એમ એ જાણે, એમ નક્કી નિર્ણય કરે અને એ અનુભવ પૂર્વક નિર્ણય કરે કે ના, આ બધા જે પોતાને થતા ભાવો છે, પરનાલક્ષી થતા ભાવો છે, એ બધી ઉપાધિ વગેરે છે, દુઃખરૂપ જ છે. આત્માને કોઈ રીતે સુખનું કારણ નથી. એટલે રાગ દ્વેષ આદિ દુઃખરૂપ જાણે અને તે ભાવોથી પોતાનો ઘાત જાણે. એવા ભાવે થવાથી પોતાના સ્વભાવ ભાવનો ઘાત થાય છે એમ જાણે ત્યારે કશાય ભાવોના અભાવને પોતાની દયા માને અને એમ એ કશાય ભાવોનો અભાવ કરે ત્યારે પોતાની દયા, સ્વની દયા પાળે છે. કશાય ભાવોનો અભાવ કરવો એટલે સ્વભાવ ભાવ ને ટકાવી રાખવો, સ્વભાવ ભાવમાં રહેવું, સ્વભાવ ભાવનો ઘાત થવા ન દેવો, એમ સ્વદયા થાય. એટલે કે છે કે ત્યારે કશાય ભાવોના અભાવને પોતાની દયા માને અને બીજાને દુઃખ થાય એવા ભાવ થવા ન દે. તો તે પરની દયા છે. એ પ્રમાણે અહિંસાને ધર્મ જાણે તથા હિંસાને
અધર્મ માને અને એવું શ્રદ્ધાન તે જ સમ્યક્ત્વ છે. અને એવા સમ્યક્ત્વ પ્રગટ થયા પછીથી જે 8 અંગ પ્રગટ થાય છે એની વાત હવે પછીની ગાથામાં આવશે. 414 ગાથાની અંદર તો કે છે કે તેના નિસંગ આદિ 8 અંગ છે તેને જીવ દયા ઉપર જ લગાવીને અહીં કહે છે. તો એ રીતે ગાથા 413 નો સ્વાધ્યાય અહીંયા પૂરો થાય છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.